દાવાઓ કરી રહ્યા છે જીતના, પરંતુ ગઠબંધનમાં મહાગઠબંધનમાં ક્યાંક ઉદાસીનતાનો માહોલ હવે જોવા મળી રહ્યો છે। હવે વલણો સમજવાની કોશિશ કરીએ। જ્યાં 189 બેઠકો પર એનડીએ આગળ નજરે પડી રહ્યું છે, તો આ તરફ મહાગઠબંધનમાં 50 બેઠકો પર તેને લીડ મળતી જોવા મળી રહી છે। તો આ તરફ જન સ્વરાજ પાર્ટીને બિહારની જનતાએ નકાર્યું હોવાની સ્થિતિ અને અધર્સને 4 બેઠકો પર લીડ મળતી જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, અહીંયા સૌથી મોટી વાત એ છે કે એનડીએ ગઠબંધનના જે બે ચહેરા આપ જોઈ રહ્યા છો, નીતિશ અને નરેન્દ્ર, આ બે ચહેરા ઉપર ચૂંટણી લડાય છે। એક પ્રધાનમંત્રી, એક મુખ્યમંત્રી, કે જેઓના ચહેરા ઉપર, જેઓના વાયદા ઉપર જનતાએ ભરોસો મૂક્યો છે। કે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, કે ઓપરેશન મહિલાઓ પાર પાડ્યું, અને જે રીતે તે તરફથી નેતૃત્વ મળતું હતું તેની સામે ફરી એક વખત આ બંને ચહેરા જે છે તે મુરઝાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં તેજસ્વી અને રાહુલ ગાંધી છે। રાહુલ ગાંધી પર સતત આક્ષેપ થતો રહ્યો દીપા કે ક્યાં ગયા રાહુલ ગાંધી, સેકન્ડ ફેઝનું મતદાન હતું, ક્યાં હતા રાહુલ ગાંધી? તેજસ્વી યાદવ કે જે સતત કહેતા આવ્યા હતા કે અમે પ્રયાસ કરીશું કે દરેક પરિવારમાંથી એક જણને સરકારી નોકરી મળે। બિહારની જે જનતા છે તે જાણે છે કે એટલું મોટું બિહાર છે કે દરેક વ્યક્તિને એક જનતામાંથી અથવા એક પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળવી શક્ય નથી। તો એ વાત સ્પષ્ટ થઈ ગઈ ને। જેએસપી તો પહેલાથી પ્રશાંત કિશોર કહેતા આવ્યા હતા કે ક્યાં તો તરી જઈશું, ક્યાં તો ડૂબી જઈશું, અને ત્યાં ડૂબી ગયા છે પરિસ્થિતિ જોવા મળી રહી છે દીપા। એટલે કે જે પ્રયત્ન હતા, જે પ્રયોગો હતા જેએસપીના, તે સફળ નથી રહ્યા। પરંતુ એ મોટી વાત એ છે કે એનડીએનો 189 બેઠકનો આંકડો કદાચ કોઈ એક્ઝિટ પોલે પણ નહોતો બતાવ્યો કે 189 બેઠકો ઉપર તે આવી શકે છે। હજી જોકે વલણ છે, હજી જીતના આંકડા નથી આવ્યા, પરંતુ 189 બેઠકો ઉપર વલણમાં આવું બપોરના 1 વાગ્યા સુધીના સમયમાં એ પણ બહુ મોટી વાત છે। સિદ્ધાર્થ, અહીં એ પણ સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર છે કે પીકે જેમને આટલી બધી ચૂંટણીઓનો અનુભવ છે, તેમણે ઘણી પાર્ટીઓને જીત પણ મેળવવામાં ખૂબ જ મોટો રોલ અદા કર્યો, અને તેમની પાર્ટીના આવા હાલ, કારણ કે તેઓ જાતિગત સમીકરણથી અંદર ઉપર ઉઠીને અને ત્યારબાદ તેમણે એ પ્રશ્ન ઉઠાવ્યો કે યુવાઓ કઈ રીતે પલાયન કરી રહ્યા છે, રોજગારીનો મુદ્દો છે, શિક્ષાનો મુદ્દો છે, આવા મુદ્દાઓને કેમ જાકારો મળ્યો છે એ સમજવાની અને વિશ્લેષણ કરવાની જરૂર છે। દીપા, અહીંયા વસ્તુ એ છે કે દેખાવ શું હોવું જોઈએ અને તેની એપ્લિકેશન શું હોવી જોઈએ। પીકે નું કામ અત્યાર સુધી એવું રહ્યું કે બધી પાર્ટી માટે તે કામ કરતા આવ્યા છે। તે